ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે તેવી આજે આપણે આયર્ન અને વિટામિનથી ભરપૂર એવી પાલક વટાણાની ખીચડી બનાવી લઈશું. આ ખીચડી બનાવવી પણ એકદમ સરળ છે અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે. તો પાલક વટાણાની ખીચડી બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલા ચોખા લીધા છે. તમે કોઈ પણ ખીચડીના કે કોઈ પણ રાઈસનો ઉપયોગ કરી શકો. કુકરની અંદર એડ કરી લઈશું અને અડધો કપ મગની ફોતરાવાળી દાળ લઈશું. 2 થી 3 કપ પાણી એડ કરીને એને સરસ રીતે 2 વખત ધોઈ લઈશું. પાણી ક્લીન થાય ત્યાં સુધી ધોવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર અને 3 કપ પાણી એડ કરી લઈશું. હવે 250 ગ્રામ જેટલા લીલા વટાણા એડ કરી લઈશું. બધી વસ્તુને મિક્સ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને 4 વિસલ કરી લઈશું. 4 વિસલ થઈ ગયા પછી ખીચડી એકદમ સરસ રીતે થઈ ગઈ છે. હવે અહીંયા આપણે 250 ગ્રામ જેટલો પાલક લઈશું. ગરમ પાણીની અંદર પાલકને એડ કરીને 2 મિનિટ રેસ્ટ આપીશું અને તરત જ એને ઠંડા બરફવાળા પાણીની અંદર એડ કરી લઈશું અને કાઢીને મિક્સર જારમાં પાણી વગર જ ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે એક વાસણની અંદર બટર, 1 ચમચી તેલ, અડધી ચમચી આખું જીરું, અડધી ચમચી હિંગ, 2 સૂકા મરચાં, લીલા તીખા મરચાંને કટ કરીને એડ કરીશું. 1 ચમચી આદુની પેસ્ટ, 2 ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ અને અહીંયા મીઠા લીમડાના પાન એડ કરીને સાતરી લઈશું. હવે જે બાફેલી ખીચડી હતી ને એને એડ કરી લઈશું. પાલકની પ્યુરી અને મિક્સર જારની અંદર થોડું એવું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું. ખીચડીને 2 થી 3 મિનિટ સુધી રહેવા દઈશું અને 3 ચમચી ઘીની અંદર આ રીતે સૂકા લસણના કટકા અને અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું પાવડર એડ કરીને વઘારને ઉપર સ્પ્રેડ કરી લઈશું. તો ડબલ વઘારથી બનતી વટાણા પાલકની ખીચડી તૈયાર છે. જરૂરથી શિયાળાની ઠંડીની અંદર ગરમા ગરમ તમે પણ બનાવીને એન્જોય કરો.